હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રશ્ન 3 બ એની અંદર આલેખ દોરવાના કયા છે. તો પ્રકરણ 13ના અહીં 4 પ્રશ્નો આપેલા છે. એ 4 પ્રશ્નોમાં આલેખ દોરવાના કયા છે. તો શરૂ કરીએ આપણે પ્રશ્ન 1. વિદ્યાર્થી મિત્રો, શરૂ કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે. તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. એક ધારા વેગથી જતો એક લોડિંગ ટ્રક જુદા જુદા સમયે નીચે પ્રમાણેનું અંતર કાપે છે. માહિતીનો આલેખ દોરો. અહીંયા ડાયરેક્ટ આપણને આલેખ દોરવાનો કયો છે, તો આલેખ જ દોરીશું. આની અંદર કોઈ ઉલ્લેખ નથી કર્યો કે રેખા આલેખ કે રૈખિક આલેખ. આલેખ કયો હોય તો ડાયરેક્ટ આવી રીતે લંબ આલેખ દોરવાનું. પ્રમાણમાં આપેલું છે વાય અક્ષ પર બરાબર 1 સેમી બરાબર 50 કિલોમીટર લેવાનું છે. અહીંયા સમય અને અંતર કયું છે. સમય જે કલાકમાં દર્શાવ્યો છે અને અંતર છે કિલોમીટરમાં છે. જે સમય છે એ આપણે એક્સ અક્ષ ઉપર લખીશું અને અંતર જે છે એ વાય અક્ષ ઉપર લખીશું. તો અહીંયા જે સમય છે એ 6 વાગ્યાથી શરૂ થાય છે અને 12 વાગ્યા સુધીનો આપ્યો છે, તે આપણે અહીંયા દર્શાવી દીધું એક્સ અક્ષ ઉપર. અને વાય અક્ષ ઉપર જે આપણને પ્રમાણમાં કહ્યું હતું 50 કિલોમીટર, તો 0 પછી એના અંતર લખીશું 50 કિલોમીટર. પ્રમાણમાં જે આપ્યું હોય એ પ્રમાણે ચાલવાનું. તો 50 કયું છે તો 50 ઉમેરીને આપણે લખી જઈશું. 50, 100, 150, 200, 250, 300, 350. અહીંયા સૌથી મોટા કેટલા છે 350. એનાથી એક સ્ટેપ વધારે મૂકીએ 400 સુધી. ચાલો હવે જોઈએ અંદર 6 વાગ્યા હોય ત્યારે આપણને કેટલું અંતર કાપે છે 50 કિલોમીટર. તો 6 વાગે 50 કિલોમીટર. 7 વાગે 100 કિલોમીટર, તો 100 સુધી દર્શાવ્યું. 8 વાગે 150 કિલોમીટર, તો ત્યાં સુધી દર્શાવવાનું. 9 વાગે આપણને 200 કિલોમીટર કહે છે, ત્યાં સુધી આ આલેખ દોર્યો છે. 10 વાગે આપણને 250 કિલોમીટર કહે છે, ત્યાં સુધી આ લંબ દોર્યો. પછી 11 વાગે 300 કિલોમીટર કહે છે, તો ત્યાં સુધી દોર્યો. અને 12 વાગે આપણને કિલો કહે છે 350 કિલોમીટર કહે છે, ત્યાં સુધી આ આલેખ દોરાઈ ગયો છે. પ્રશ્ન 2. એક હોસ્પિટલમાં જુદા જુદા 6 માસના જન્મેલા બાળકોની સંખ્યા નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની છે. તો માહિતીનું રૈખિક આલેખ દોરો. અહીંયા આલેખ કયો છે પણ કેવો કયો છે રૈખિક. તો એક્સ અક્ષ ઉપર આપણે માસ દર્શાવીશું અને વાય અક્ષ ઉપર બાળકોની સંખ્યા દર્શાવી દીધી. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. એની અંદર માસ એટલે મહિના લખવાના છે જાન્યુઆરી. અહીંયા તમે 2 ખાના છોડીને પણ લખી શકો છો અને એક ખાનામાં પણ દોરી શકો છો, બરાબર. પણ અહીંયા માહિતી એક્સ અક્ષ ઉપર ઓછી આપી છે એટલે આપણે 2 ખાના છોડીને માહિતી દર્શાવીશું. તો અહીંયા એક છોડી બીજા ઉપર જાન્યુઆરી, પછી ચોથા નંબરના ખાના ઉપર ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, એ રીતે દર્શાવી દીધું. વાય અક્ષ ઉપર આપણને પ્રમાણમાં કહ્યું છે 10 બાળકો. 1 સેમી બરાબર કેટલા બાળકો 10 બાળકો. તો 10 ઉમેરતા જઈશું. સૌથી વધારે છે 92, તો એનાથી 10 એટલે કે 100 સુધી દર્શાવીશું. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 આ બાળકોની સંખ્યા દર્શાવી દીધી. તો ચાલો શરૂ કરીએ. અંદર જાન્યુઆરી માસ ચાલતો હોય ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી 78. હવે મારી જે જોડે આલેખ છે એ 1 સેમી બરાબર 10 ખાના આપ્યા છે, પરંતુ તમારી જોડે જે આવશે આલેખ એ 5 ખાનાવાળો આવશે. તો અહીંયા 5 ખાનાવાળો હોય ત્યારે કઈ રીતે દોરવું. મારે તો શું કાઉન્ટિંગમાં થાય છે 10 ખાના છે એટલે બરોબર, પરંતુ જ્યારે તમારે 5 ખાનાવાળો હોય તો એક ખાનું બરાબર 2 એકમ ગણવા. તો જે ચોથું ખાનું હોય ત્યારે તમારે શું થશે 78 થશે, બરોબર. તો અહીંયા 78 છે જાન્યુઆરી માસમાં, ત્યાં દર્શાવ્યું. ફેબ્રુઆરી માસમાં આપણે 48 કયા છે, તો 40 પછી કાઉન્ટિંગ કરીને ગણી લેવાનું. 48 એટલે 4 ખાના થશે તમારે ફેબ્રુઆરી. પછી માર્ચની અંદર આપણને 56 કયા છે, એપ્રિલની અંદર 84, મેની અંદર 66 અને જૂનમાં 92 બાળકો કયા છે, એ બધા દર્શાવી અને પછી તમારે માપપટ્ટીની મદદથી આવી રીતે રેખા બધાને જોડી દેવાના અને રેખા દોરી દેવાની. પ્રશ્ન 3. નીચે કોષ્ટકમાં આપેલી માહિતીનું રેખા આલેખ દોરો. અહીંયા રેખા દોરવાની. ઉપર જે રૈખિક કહ્યું તો અહીંયા રેખા દોરવાની છે. રેખા એટલે એક જ સીધી જ આવશે.
પ્રમાણ માપ આપ્યું છે 1 સેમી બરાબર 50 રૂપિયા લેવાના છે કે એક્સ અક્ષ ઉપર કેરી દર્શાવવાની છે જે કિલોગ્રામમાં છે અને વાય અક્ષ ઉપર કિંમત છે જે રૂપિયામાં છે. 50 કયા છે તો આપણે પ્રમાણ માપ પ્રમાણે લખીશું 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500. સૌથી મોટી માહિતી 500 છે ત્યાં સુધી દર્શાવીશું. અને જે કિલોગ્રામ છે 1, 2, 3, 4 અહીંયા એક્સ અક્ષ ઉપર માહિતી ઓછી છે એટલે આપણે બે ખાના છોડીને કિલોગ્રામમાં માહિતી દર્શાવી દઈશું. ચલો, જ્યારે 1 કિલોગ્રામ કેરી હોય ત્યારે કેટલા રૂપિયા છે 100 રૂપિયા. તો ત્યાં ગોળ કરીશું. 2 કિલોગ્રામે 200, 3 કિલોગ્રામે 300, 4 કિલોગ્રામે 400, 5 કિલોગ્રામે 500. આ ગોળ કરી અને બધા દર્શાવી અને પછી માપપટ્ટીની મદદથી બધાને જોડી દઈએ તો આપણને એક રેખા મળે છે, જો તમે જોઈ શકો છો. બરોબર. પ્રશ્ન 4. નીચે ટામેટાનો જથ્થો અને તે જથ્થા મુજબ ચૂકવવાની રકમનું કોષ્ટક દર્શાવ્યું છે. માહિતીનો આલેખ દોરો. અહીંયા પ્રમાણ માપ આપ્યું છે 1 સેમી બરાબર 250 રૂપિયા એટલે કે 250 રૂપિયા લેવાનું કહ્યું છે. એક્સ અક્ષ ઉપર કિગ્રા આપ્યા છે, કિલોગ્રામ 10, 20, 30, 40 અને 50. આ રીતે અહીંયા ખાલી માહિતીનો આલેખ જ કહ્યો છે. તો પહેલો જે પ્રશ્ન હતો એના જેવો અહીંયા લંબ આલેખ દોરવાનો છે. તો પ્રમાણમાં પ્રમાણે અહીંયા વાય અક્ષ ઉપર ચૂકવવાની જે રકમ છે રૂપિયામાં એ લખી દઈએ. 250 નું પ્રમાણ માપ કહ્યું છે, 250 ઉમેરતા જઈએ. 250, 250 ને 250 500, એની અંદર 250 ઉમેરી એટલે 750, પછી 1000, 1250, 1500, 1750, 2000, 2250 અને 2500 રૂપિયા દર્શાવી દીધા. 10 કિલોગ્રામ કેરી ટામેટા ખરીદવામાં આવે છે ત્યારે 500 રૂપિયા ચૂકવવાના થાય. ત્યાં સુધી અહીંયા સ્તંભ દોર્યો. 20 કિલોગ્રામ ટામેટા હોય ત્યારે 1000 રૂપિયા, 30 કિલોગ્રામ હોય ત્યારે 1500 રૂપિયા સુધી દર્શાવ્યું છે, 40 કિલોગ્રામ હોય ત્યારે 2000 અને 50 કિલોગ્રામ હોય ત્યારે 2500 રૂપિયા ચૂકવવાના થાય છે. અહીંયા પ્રમાણમાપ લખી દીધું છે. અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવી દીધા છે અને આપણો આલેખ અહીંયા તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 3બ ના જે 4 આલેખો હતા એ પૂરા થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર પ્રશ્ન 3ક સાથે મળીશું.